પ્રેક્ટિકલ 5 નો નંબર 2 કે write a program to find simple interest I where I is equal to PRN divided by 100. Okay? So P is equal to P for a prime value, R for a rate of interest, and N for a number of years. भाई बगीचा में आओ છો मैं गणित सर के पूछा का सीधું સીધો અંદર તો તો કશો વાંધો નહીં પણ જે મેનર્સ છે એ તો ના ચૂકવી જોઈએ ને હા બેસી જાઓ જાઓ આપણે ડિપ્લોમામાંથી કોલેજમાં એટલે આપણે મેનર્સ ભૂલી ગયા તો એ વસ્તુ યાદ રાખવું ઓકે તો P for a prime value, R for a rate of interest and N for a number of years. ઓકે એટલે આપણને ખબર છે કે ભાઈ સાદું વ્યાજ બરાબર આપણો મુદ્દલ ઇન્ટુ વ્યાજનો દર ઇન્ટુ વર્ષની સંખ્યા ડિવાઇડેડ બાય 100 આટલું કરો એટલે તમને સિમ્પલ ઇન્ટરેસ્ટ મળી ઓકે તો એના માટેનો જ આપણો પ્રોગ્રામ લખવાનો છે તો કેવી રીતે લખીશું તો જુઓ as include stdio.h as include onio.h એના પછી જે છે એ આપણે લખીશું void ઓકે એના પછી જે છે આપણે વેરીએબલ લઈશું તો આપણા વેરીએબલ કયા કયા હશે તો કે ઇન્ટીજર p અને n એ આપણા બે વેરીએબલ છે અને બીજા વેરીએબલ છે ફ્લોટ એ છે i અને r જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ મે બી બની શકે કે કોઈ પોઈન્ટમાં એન્ટર કરે બાકી તો આપણા મુદ્દલ અને નંબર ઓફ યર એ તો પોઈન્ટમાં નાખવાની શક્યતાઓ બહુ ઓછી છે એટલે આપણે એને ઇન્ટીજરમાં લઈએ છીએ અને i અને r એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે એ ફ્લોટ લેવાના બે રીઝન છે બની શકે કે r જે ઇન્ટરેસ્ટની વેલ્યુ જે છે એને ફ્લોટમાં લેવાના બે રીઝન છે કારણ કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે એ પણ ફ્લોટમાં મેં એન્ટર કરાવડાવ્યું છે સાથે સાથે જે છે એ ઇક્વેશનની અંદર ડિવાઇડેડ બાય 100 કરેલું છે એટલે બની શકે કે ભાઈ જે વ્યાજની રકમ જે છે એનું વેલ્યુ જે છે એ પોઈન્ટમાં આવી શકે એટલે મેં i જે છે એ ફ્લોટમાં લીધું છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ કોઈ 2.5% 3.4% કે કોઈ કદાચ ઇન્સર્ટ કરાવડાવે તો એનો એ વેલ્યુ જસ્ટિફાઈ કરી શકે એટલા માટે આપણે રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ ફ્લોટમાં લીધું છે જ્યારે મુદ્દલ અને નંબર ઓફ યર એના મેક્સિમમ ચાન્સીસ જે છે એ ન્યુમેરિકલ હોવાના છે એટલા માટે આપણે ઇન્ટીજર લીધા છે ક્લિયર એના પછી જે છે એ આપણે અહીંયા લખીશું ક્લિયર સ્ક્રીન એ લખવું હોય તો લખવાનું ના લખવું હોય તો વાંધો નહીં પણ યાદ રાખવાનું કે ક્લિયર સ્ક્રીન લખવાથી શું થાય તો કે પાછળના પાછળના પ્રોગ્રામના આઉટપુટ જે છે ઇરેઝ થઈ જાય અને જે લેટેસ્ટ જે ઇનપુટ છે અથવા તો લેટેસ્ટ આઉટપુટ છે એ જ આપણને દેખાશે ઓકે તમે આનો આ પ્રોગ્રામ 5 વાર રન કરાવડાવશો તો 5 વાર લેટેસ્ટ આઉટપુટ જ આવશે જૂના આઉટપુટ જે છે એ જતા રહેશે ક્લિયર છે વસ્તુ તો હવે આપણે જોઈએ આગળ એને શું કરવાનું તો હું યુઝરને કહું છું કે printf enter the value of
prime value p, rate of interest r, and number of years n. મેં યુઝરને કીધું અથવા તો આપણે એવું કહીએ છીએ કે ભાઈ તમે પ્રાઇમ વેલ્યુ p જે છે એ એન્ટર કરાવડાવો, રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલું છે એ એન્ટર કરાવડાવો અને કેટલા વર્ષ માટે તમારે એ રકમને મૂકવી છે એ નંબર ઓફ યર્સ જે છે એ તમે એન્ટર કરાવડાવો. પછી અહીંયા જે છે આપણે લખીએ છીએ scanf કે પહેલા આવશે percentage d, કારણ કે આપણો પ્રાઇમ વેલ્યુ જે છે એ ઇન્ટીજર માં લીધી છે એટલે અહીંયા percentage d લખીએ છીએ. પછી આપણે રેટ ઓફ ઇન્ટરેસ્ટ તો એ ફ્લોટ છે એટલે આપણે અહીંયા બીજી વાર લખીશું percentage f. અહીંયા નંબર ઓફ યર્સ જે છે એ પણ ઇન્ટીજર છે એટલે આપણે લખીશું percentage ડબલ ઇન્વર્ટેડ કોમા ampersand આપણે લખીશું p ampersand r ampersand a. ઓકે, આપણા જોડે ત્રણની વેલ્યુ આવી ગઈ. હવે આપણે શું કરીશું તો એને ઇક્વેશન પ્રમાણે એનું મલ્ટીપ્લિકેશન કરાવડાવીશું. એટલે આપણે લખીશું અહીંયા i is equal to કૌંસમાં લખીશું p multiply by r multiply by n divided by 100. અને પછી અહીંયા આપણે printf માં લખીશું કે printf simple interest I is equal to percentage f. અહીંયા હું લખીશ અહીંયા આપણે લખીશું ZCH આપણું બ્રેકેટ. આઉટપુટ શું આવશે? આપણું આઉટપુટ આવશે કે ભાઈ એન્ટર ધ પ્રાઇમ વેલ્યુ p, રેટ ઓફ ઇન્ટરેસ્ટ r and number of years n. તો આપણું આઉટપુટ શું આવશે? તો એન્ટર the prime value p, rate of interest r and number of years n. સપોઝ કે આપણે એન્ટર કરાવડાવીએ કે 5000 રૂપિયા એનું 5% લેખે 2 વર્ષનું વ્યાજ કેટલું થાય? તો આપણને આન્સરમાં મળશે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ I is equal to 50 पंचो 250 250 गुण્યા 2 એટલે ક્લિયર છે? તો એકવાર ફરી જોઈ લો કે સૌથી પહેલા આપણે લાઇબ્રેરી ઇન્ક્લુડ કરાવડાવીએ છીએ, પછી void main, એના પછી આપણે વેરીએબલ લીધા બે કે પ્રાઇમ વેલ્યુ એટલે કે મુદ્દલ અને નંબર ઓફ યર્સ. આ બંનેની વેલ્યુ જે છે એ આપણે જનરલી ઇન્ટીજર જ હોય એવું માની લઈએ છીએ, અથવા તો આપણે એવું ધારીએ છીએ કે પોસિબિલિટી જે છે એ ઇન્ટીજર હોવાની વધારે છે એટલે આપણે એને ઇન્ટીજર લઈએ છીએ. રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે આપણને ખબર છે કે એનો મહત્તમ ચાન્સીસ છે, મેક્સિમમ ચાન્સ છે કે એ પોઈન્ટમાં આવી શકે એટલે આપણે એને r માં લીધું છે, સોરી ફ્લોટમાં લીધું છે. સાથે જે i જે છે ઇન્ટરેસ્ટ એની વેલ્યુ જે છે એ પણ આપણે ફ્લોટમાં લીધી છે, કારણ કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે એ પણ ફ્લોટમાં છે. સાથે આપણે જે ઇક્વેશન છે એની અંદર પણ ડિવાઇડેડ બાય 100 કરવામાં આવ્યું છે એટલે એના ચાન્સીસ વધારેમાં વધારે જે છે ફ્લોટ ટર્મ હોવાના છે. સાથે જે છે પછી આપણે ક્લિયર સ્ક્રીન લખ્યું છે, પછી printf સ્ટેટમેન્ટ થી આપણે યુઝરને કહીએ છીએ કે ભાઈ તમે p r n ની વેલ્યુ જે છે એ એન્ટર કરાવો. અહીંયા જે છે percentage d લખ્યું છે શેના માટે? તો p માટે percentage d, પછી
આ રેટ ઓફ ઇન્ટરેસ્ટ માટે r, કારણ કે r નું વેરિયેબલ જે છે એ આપણે ફ્લોટ ડેટા ટાઈપ પ્રકારનું છે, તો અહીંયા આપણે f લખ્યું છે, પછી અહીંયા લખ્યું છે percentage d, એ શેના માટે છે એટલે કે નંબર ઓફ યર્સ માટે. અહીંયા તમે જોઈ શકો છો કે ઇન્ટીજર n લખેલું છે, n is for number of years, જેનો ડેટા ટાઈપ ઇન્ટીજર હોવાથી આપણો percentage d. પછી જે છે એ આપણે ત્રણ વેરિયેબલ લખ્યા છે કે જેની અંદર આપણે વેલ્યુ સ્ટોર કરાવડાવવાની છે. એમ્પરસેન્ડ એટલે આપણે લખીએ છીએ કારણ કે આપણે જે તે વેરિયેબલનું એડ્રેસ જે છે મેમરી એડ્રેસ એ એક્સેસ કરવાનું છે. અને સાથે જે છે એ અહીંયા ખાસ ધ્યાન રાખો, ડબલ ઇનોટેડ કોડ પૂરો થાય, કોમા પૂરું થાય પછી જ આપણે જે છે એ PRN એ લખીશું અને એના આગળ એમ્પરસેન્ડ. હવે જે છે એ આપણે ઇક્વેશન ખબર છે એટલે કે I is equal to PRN divided by 100 અને પછી આપણે એનો આઉટપુટ પ્રિન્ટ કરાવડાવીએ છીએ કે printf સિમ્પલ ઇન્ટરેસ્ટ I is equal to percentage f. ફરી અહીંયા તમને percentage f જોવા મળે છે, એનું કારણ શું છે કે આપણે I ડેટા ટાઈપ છે એને I વેરિયેબલ છે એને ફ્લોટ પ્રકારનો ડેટા ટાઈપ તરીકે ડિક્લેર કરેલો છે, એટલે અહીંયા આપણે percentage f લખીએ છીએ. printf સ્ટેટમેન્ટ ની અંદર ક્યારે આપણે એમ્પરસેન્ડ લખતા નથી, જે તે વેરિયેબલ નું ઓન્લી ને ઓન્લી નામ લખીએ છીએ, એટલે અહીંયા ખાલી નામ છે get cl આપણું પ્રોગ્રામ પૂરું. હા, ક્લિયર છે? કોઈ ડાઉટ લખી. પ્રેક્ટિકલ નંબર 6 એનો પહેલો તો એની અંદર લખેલું છે કે ભાઈ write a program to print your biodata using printf statement. એટલે કે printf statement નો ઉપયોગ કરી અને આપણે આપણો બાયોડેટા પ્રિન્ટ કરવાનો છે. તો સિમ્પલી જે છે એ તમારી બધી જ ઇન્ફોર્મેશન જે છે ને એ printf સ્ટેટમેન્ટ નો ઉપયોગ કરી અને લખવાની છે. તો પણ અમુક વસ્તુ જે છે ને એ તમારે એની અંદર લખવાનું શું, તમારું નામ આવવું જોઈએ, એની અંદર તમારો એનરોલમેન્ટ નંબર આવવો જોઈએ, એડ્રેસ અને કોન્ટેક્ટ અને બર્થ. પણ ખોટી લખવાની, સાચી નહીં લખવાની. ખાલી આપણા ઇન્ફોર્મેશન પ્રિન્ટ કરાવડાવીએ છીએ, એટલે ગૂગલ લખવા આપશો તો નંબર તમારો લઈ જશે. એટલે આ ઇન્ફોર્મેશન તમારે ખાલી શો કરાવવાની છે કે આટલી ઇન્ફોર્મેશન છે. printf સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવો. તો આપણે આમાં શું કરવાનું છે કે સિમ્પલ printf સ્ટેટમેન્ટ જ લખવાના છે. એટલે એનાથી તમને આઈડિયા હશે કે printf સ્ટેટમેન્ટનો ઉપયોગ કેવી રીતે થાય છે. તો સૌથી પહેલા આપણે શરૂ કરીએ તો hash include fdio.h hash include menu.h પછી આપણે લખીશું void main. આટલું તો યાદ જ રાખી દેવાનું, પણ આ સ્પેલિંગમાં ભૂલ ના થવી જોઈએ. કદાચ તમે લટકી રહ્યા છો 23 માર્ક થવા માટે 21 કે 22 એ તો આખું અડધું લખેલું છે તો બહુ પડી દયાળુ હશે તે કાપે માર્ક્સ આપીને જવા દેશે. એટલે સ્ટ્રક્ચર યાદ રાખવાનું કે ભાઈ સૌથી પહેલા હેડર ફાઇલ લખી દેવાની, void main લખી દેવાનું, પછી વેરિયેબલ વ્યવસ્થિત ડિક્લેર કરવાના, પાછળ સેમિકોલન કમ્પલસરી કરવાનું. આવી રીતે અમુક વસ્તુઓ જે છે ને get ch લખી દેવાનું. તો અમુક વસ્તુ તમે લખશો ને તો એને એવું થશે કે ચલો છોકરું ફેલ થાય છે એટલે કે એકા બે માર્ક્સ તમને આપી દેશે. પણ એ વ્યવસ્થિત જે લખેલું હોય એમાં તમારે ભૂલ ના કરેલી હોવી જોઈએ. બરોબર? પછી હા એ લખવાનું ઇન્ટીજર, આમાં ઇન્ટીજર કે એવું આવશે નહીં. ઓકે,
અહીંયા લખીશું CLR SCR પછી અહીંયા આપણે લખીશું printf my name પછી અહીંયા કોમા કરી તમારા જે નામ હોય ને તમારું નામ લખવાનું પછી printf અહીંયા તમારે લખવું તો લખી દેવાનું integer enroll is equal to પછી તમારો જે enrollment નંબર હોય ને તમારે અહીંયા લખી દેવાનો પછી તમારે અહીંયા લખવાનું કે my enrollment number is percentage d અહીંયા લખવાનું તમારા enroll વાળો વેલ્યુ પછી અહીંયા તમારે લખવાનું printf my address is પછી અહીંયા તમારું જે એડ્રેસ હોય ને એ લખવાનું પછી તમને ઈચ્છા થાય કે ભાઈ આટલું પતી જાય તો અથવા તો અમુક સપોઝ કે તમારું ઘરનું નામ આવ્યું સોસાયટીનું નામ આવ્યું તો પછી /n કરી દેવાનું એટલે એ નીચેની લાઈનમાં પ્રિન્ટ થશે ઓકે એવી રીતે તમારે કરવાનું તમારો અમુક સપોઝ કે ભાઈ B205 રાધાકૃષ્ણ સોસાયટી પછી /n ઓપોઝિટ APMC માર્કેટ પછી પાછું /n અમદાવાદ 0383534 કે જે હોય તમારે એવી રીતે /n નો ઉપયોગ કરવાનો એટલે જેનાથી તમારે એસકેપ સિક્વન્સ કેવી રીતે યુઝ થાય એ પણ પછી printf my birthday is ખાલી જગ્યાએ તમારો બર્થડે જે હોય તમારે લખવાની તમે જેવી રીતે લખશો એવી જ રીતે સેમ ટુ સેમ પ્રિન્ટ થશે પછી તમારે લખવાનું કે ભાઈ printf my 10th percentile is જે તમારો percentile હોય લખી દેવાનું પછી તમારે લખવાનું કે printf my school name is તમારા સ્કૂલનું જે નામ હોય લખી દેવાનું ક્લિયર પછી અહીંયા આઉટપુટમાં શું આવશે આ જે તમે લખેલું હશે એ બધું તમારો આઉટપુટ છપાશે ઓકે અહીંયા જે તમે /n કરી લખ્યું હશે તમારા નીચેની લાઈનમાં આવશે પરફેક્ટ આ આઉટપુટ જે છે તમારા છપાશે આનો મતલબ શું થયો કે આ આપણને શીખવાની વસ્તુ શું છે કે આ ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર મતલબ બે ઇન્વર્ટેડ કોમાની વચ્ચે તમે જે લખો છો એ બેઠું પ્રિન્ટ થાય છે બે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર જે તમે લખો છો એ સેમ ટુ કોપી એ ત્યાં પ્રિન્ટ થાય છે જો તમારા કોઈ વેલ્યુ પ્રિન્ટ કરવા લાગી છે કે જે વેરીએબલ ની અંદર સ્ટોર કરાયેલી છે તો એના માટે તમારે પર્ટિક્યુલર એસ્કેપ સિક્વન્સ નો ઉપયોગ કરવાનો થાય છે અને એના રિલેટેડ જે કોઈ પણ વેરીએબલ છે વેરીએબલ નું નામ કોમા પછી લખવાનું થાય છે ઓકે /n નો ઉપયોગ કરી અને તમે જે તે લાઈન જે છે એને બ્રેક કરી અને નીચે લઈ જઈ શકો છો અને બર્થ ડેટ જે છે એની અંદર તમારા ડેટ પછી /t લખવાનું એના પછી મંથ પછી /t લખવાનું અને પછી યર એનાથી શું થશે કે તમારી ડેટ મંથ અને યર વચ્ચે 5 ની સ્પેસ આવશે જો તમે /t નો ઉપયોગ કેવી રીતે થાય છે એ પણ એની અંદર જોઈ શકશો પછી તમારા 10th ના percentile જે છે એ લખવાના તમારા સ્કૂલનું નામ get ch choose ક્લિયર છે સ્ટાર્ટ તો આપણો પ્રેક્ટિકલ 6 નો બીજો પ્રોગ્રામ છે કે રાઇટ અ પ્રોગ્રામ ટુ ચેક whether the given year is leap year or not એ છે ને
check whether the given year is leap year or not. હવે તમારા જે છે એ પ્રોગ્રામ લખવાનો છે કે જેની મદદથી તમે એવું શોધી શકો કે આપેલું વર્ષ જે છે એ લીપ વર્ષ છે કે નથી. લીપ વર્ષ એટલે શું? તો જે વર્ષને 4 વડે ભાગી શકાય, 100 વડે ભાગી શકાય અને 400 વડે ભાગી શકાય તેવા વર્ષને લીપ યર કહેવાય. જે વર્ષને 4 વડે ભાગી શકાય, 100 વડે ભાગી શકાય અને 400 વડે ભાગી શકાય તો એને લીપ વર્ષ તરીકે ઓળખાય છે. તો 4 વડે ભાગી શકાય અને 100 વડે ભાગી શકાય તો 400 વડે પણ ભાગી શકાય. ક્લિયર? એટલે એવા જેટલા પણ વર્ષ છે એ લીપ યર તરીકે ઓળખવામાં આવે છે. હવે કોઈ પણ વર્ષ 4 વડે ભાગી શકાય કે 100 વડે ભાગી શકાય એનો આપણે લોજિક લખવું હોય તો કેવી રીતે લખી શકાય? તો કે if year modulo 4 is equal to 0, આનો મતલબ થાય કે 4 યર ને 4 વડે નિશેષ ભાગી શકાય. આવું કેમ કહેવાય? કારણ કે આપણે સપોઝ કે કોઈ યર છે 2002 અને તમે 4 વડે ભાગો તો 4 પંચા 0 0 0 ઉતાર્યા 0 ચડાય 2 ઉતાર્યા. ઓકે, પછી જે છે આ વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાતું નથી. ક્લિયર? એનું રીઝન શું? કે આપણે અહીંયા રિમાઇન્ડર જોઈએ છે. નિશેષ ભાગી શકાય it means that the remainder is equal to 0. ઓકે, ઇંગ્લિશમાં રિમાઇન્ડર કહેવાય, ગુજરાતીમાં આપણે કહીએ એને શેષ અને ઇંગ્લિશમાં આપણે એને કહીએ રિમાઇન્ડર. એટલે આપણને ખબર છે કે આપણા સીપી ની અંદર મોડ્યુલો સાઇન તરીકે ઓળખાય છે, જેને આપણે પર્સન્ટેજ તરીકે ઓળખીએ છીએ. એ આપણા એરિથમેટિક ઓપરેટર ની અંદર મોડ્યુલો તરીકે ઓળખાય છે કે જેનો ઉપયોગ જે છે એ શેષ શોધવા અથવા તો ટુ ફાઇન્ડ રિમાઇન્ડર એટલે કે શેષ શોધવા માટે થાય છે. રિમાઇન્ડર શોધવા માટે મોડ્યુલોનો ઉપયોગ થાય છે. એટલે કે તમે યર ની વેલ્યુ મોડ્યુલો 4 કરો એટલે કે 4 વડે યર ને ભાગો અને જો એની શેષ જે છે એ 0 આવે means it is a dividable by 4. એટલે તમે યર મોડ્યુલો 4 કરો ને જો આન્સર 0 આવે તો સમજી લેવાનું કે એ યર ને 4 વડે ભાગી શકાય. સમજણ પડી શું કહેવા માંગુ છે? આ મોડ્યુલો જો આપણે મોડ્યુલો નથી કરતા અને ડિવિઝન કરીએ છીએ તો એ વખતે આપણને આ વેલ્યુ મળશે. આપણે મોડ્યુલો નથી કરતા અને જો ડિવિઝન કરીએ તો આપણને આ વેલ્યુ મળે છે. પણ જો અહીંયા આપણે મોડ્યુલો કરીએ છીએ તો એ વખતે આપણને જે છે એ આ વેલ્યુ મળે છે. એટલે મોડ્યુલો કરવાથી આપણને શેષની વેલ્યુ મળે છે અને ડિવિઝન કરવાથી આપણને ભાગફળ મળે છે. આ વસ્તુ મગજમાં ખાસ ક્લિયર કરી દેવાનું. એટલે તમારે કોઈ પણ વેલ્યુ જે છે એ 4 વડે નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય એવું ચેક કરવું હોય તો યર મોડ્યુલો 4 is equal to 0 એટલે કે યર જે છે એને 4 વડે ભાગવાથી જો એની શેષ 0 0 હોય તો એનો મતલબ થાય કે એને 4 વડે નિશેષ ભાગી શકાય છે. ઓકે, તો લખીએ આપણો પ્રોગ્રામ કે જેના પરથી તમને વધારે આઈડિયા આવશે. તો જો કેવી રીતે લખીશું? hash include stdio.h hash include conio.h અને પછી આપણે લખીશું કે આ void main, પછી અહીંયા આપણે લખીશું division year
કારણ કે યરની વેલ્યુ જે છે એ કોઈ દાડો પોઈન્ટમાં હોય નહીં. પછી અહીંયા આપણે લખીએ છીએ CLR SCR એટલે યર સ્ક્રીન. પછી જે છે એ આપણે અહીંયા લખીએ છીએ printf enter the value of year. એટલે યર ની વેલ્યુ જે છે તમે એન્ટર કરાવડાવો. કેમ એમ percentage d અહીંયા આપણે લખીએ છીએ %. ઓકે, એટલે કે યર ની વેલ્યુ યુઝર ને કહીએ છીએ કે ભાઈ તમે એન્ટર કરાવડાવો અને જે વેલ્યુ આવે એ આપણે યર નામના વેરીએબલ ની અંદર સ્ટોર કરીએ છીએ. હવે આપણે શું ધ્યાન રાખવાનું છે તો જુઓ, આપણે અહીંયા લખીશું કે if year modulo 4 is equal to 0, તો પછી અહીંયા શું લખીશું આપણે if year modulo 100 is equal to 0, પછી આપણે અહીંયા લખીશું કે if year modulo 400 is equal to 0, તો અહીંયા આપણે લખીશું printf given year percentage d is leap year. અહીંયા આપણે લખીશું ઓકે, આ બ્રેકેટ ક્લોઝ, આ બ્રેકેટ ક્લોઝ, આ બ્રેકેટ. પછી આપણે અહીંયા લખીશું else printf given year percentage d is not leap. અહીંયા આપણે લખીશું bracket close get ch. ઓકે, આમાં સમજવાનું શું છે કે જો કોઈ વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય, જો એને 100 વડે નિશેષ ભાગી શકાય અને 400 વડે નિશેષ ભાગી શકાય, તો એવું આવશે કે given year એ યર નું નામ આવશે. સપોઝ કે 2004 2008 2010 કે જે વર્ષ હશે એનું નામ આવશે, લખેલું હશે given year. અને જો આમાંથી કે ડિવાઇડેબલ નહીં હોય તો અહીંયા લખેલું આવશે કે given year is not leap. એટલે આપેલું વર્ડ જે છે એ leap year નથી. એની અંદર જે છે એ તમે જોઈ શકો છો કે આ અને આ બંને જે છે એ સિમ્પલ if સ્ટેટમેન્ટ છે. જ્યારે આટલે સુધી જે છે એ આપણે if else સ્ટેટમેન્ટ વાપરીએ. આની અંદર પણ તમે if else સ્ટેટમેન્ટ વાપરી શકો છો, પણ એ વખતે પછી પ્રોગ્રામ બહુ મોટો થઈ જશે એટલે તમે આટલું રાખી શકો છો. બાકી તો તમે આ if ની અંદર પણ અહીંયા તમે else કરી લખી શકો છો કે given year is not leap year. આ if જે છે એના else માં પણ લખી શકો છો કે given year is not leap year. એટલે પછી જે છે ફાઇનલી પણ લખી શકો છો કે given year is not leap year. આઉટપુટ શું આવશે તો તમને પૂછશે કે enter the value of year. એટલે તમે જે કે પણ વેલ્યુ નાખશો યર ની એ યર નામના વેરીએબલ ની અંદર સ્ટોર થશે. પછી અહીંયા વારાફરતી ચેક કરશે કે જો વર્ષ જે છે એ 4 વડે ભાગી શકાતું હશે તો જ એ ચેક કરશે કે 100 વડે ભાગી શકાય છે કે નહીં, અને જો એ વર્ષ 100 વડે ભાગી શકાતું હશે તો એ ચેક કરશે કે યર જે છે એ 400 વડે ભાગી શકાય છે કે નહીં. ને આ ચારે ત્રણ કન્ડિશન સેટિસ્ફાઈ થશે તો જ જે આપેલું વર્ષ છે એ લીપ યર છે એવું કહેવાશે. ક્લિયર છે આ વસ્તુ? તો લખી નાખો.